ઇન્ડિયાથી ઇન્ડોનેશિયા એક્સપોર્ટ એ પણ એડવાન્સ પેમેન્ટમાં. હા, આ વાત સાચી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ઇન્ડોનેશિયન બાયરની ફર્સ્ટ ચોઇસ ઇન્ડિયા જ છે. કેમ કે શોર્ટ શિપિંગ રૂટ અને થોડાક જ દિવસોની અંદર શિપમેન્ટ ડિલિવર પણ થઈ જાય છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મિડલ ક્લાસ લોકો હોવાના કારણે ત્યાં બાસમતી રાઈસ, સ્પાઇસીસ, મસાલાસ, રેડીમેડ ફૂડ પ્રોડક્ટ્સ અને ટેક્સટાઇલ પ્રોડક્ટની ખૂબ જ સારી એવી ડિમાન્ડ રહે છે. અને આની માટે પ્રોસેસ પણ ઇઝી છે. તેની માટે તમારે બેઝિક ડોક્યુમેન્ટ જેવા કે આઈઈસી, આરસીએમસી, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આવા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે. બાયર માટે તમારે ઇન્ડોનેશિયા ફૂડ એન્ડ બેવરેજીસ એસોસિએશનની હેલ્પ જોશે કે જે તમને ડાયરેક્ટલી ઇમ્પોર્ટર સાથે કનેક્ટ કરાવશે. અને તેની સાથે સાથે અપેડા એ પણ તમને ઇમ્પોર્ટર ગોતવાની અંદર મદદ કરશે. પ્લસ દર વર્ષે ઇન્ડો ફૂડ એક્સપો થાય છે કે જેની અંદર ઘણા એવા એક્સપોર્ટરોની ડીલ ક્લોઝ પણ થાય છે. તો ઇન્ડોનેશિયા એ દરેક એક્સપોર્ટર માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. અને આવી જ એક્સપોર્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે અમારા દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરવાનું ન ભૂલતા.